તો ફાઇનલી મિત્રો અત્યારે જો ગુડ મોર્નિંગ થઈ ગઈ છે ને અત્યારે વાગ્યા છે બપોરના 2 અને અત્યારે હેલો દઉં છું મારા કાકાના ઘરે તો વ્લોગમાં બનાવજો કન્ટિન્યુ બહુ મજા આવશે જો આ છે ઘઉં તો મિત્રો જો આ છે મારો પાલક આવો પાલક છે અત્યારે તો આમ થોડોક લંઘાઈ ગયો છો કેમ કે અત્યારે બહુ તડકો છે એટલે લંઘાઈ ગયો અને અત્યારે જો આ ધાબે આપણે જવાનું છે ચાલો ફૂલ મજા આવશે બ્લોગમાં મને જો કન્ટિન્યુ ફાઇનલી મિત્રો અત્યારે જો હાલે ધાબામાંથી અત્યારે હેલા જવી ધાબામાંથી ચડવાની ઝડપ તો તેનું મિત્રો જો ગાર્ડન ગાર્ડન થઈ ગયું हाँ શું કેસ क्या है केरियो वाह केरियो हरी है एक पड़ी अब बीजी पड़ी हवा है हले खाटला मत नाखू आ तेरी डी आया होता खेर निकली जो मित्रों जो आमा केवी है જોઈ લો હે ને 1 નંબર કેરી આપણે ઈ પાડવાનું થાય બીજું મારી ગયું ગાર્ડન થઈ ગયું જોઈ લો મિત્રો હવે એટલે પડખ્યો હે કેવી હે આપણે એને તોડ લેવી અને લઈ ખાટલા માથે અને હવે આપણા ખાટલા માથે ચડવું હોય हाँ जो आ भाई काक मन बोलावे ही बोलो भाई एक नहीं हेड नहीं हवे हेठी नहीं क्या हेड नहीं जो मित्रों ने पूछ ले तू आम क्या एक हेक नहीं ये भाई एम कहे कि मित्रों एक है ये क्या आ भाई खोटू बोले तो मित्रों हूँ थोड़ा खोटू बोलूँ कंटिन्यू तो फाइनली मित्रों અત્યારે જો કેરી ખાવી છે જો આવી છે કાક કેરી અને ઓલો જો આપણો સબસ્ક્રાઇબર ભાગી ગયો પકડ ઘડી અલે ભાઈ હેલે આમ તો આ કોના કો આલ્યો જાય સબસ્ક્રાઇબર શરમાઈ છે જોઈ રહ્યો આવી ભાઈ આવી જા બાપ આવી જા કમા આ જો મિત્રો આવી ગયો આપણો સબસ્ક્રાઇબર આયાથી થયું કે હું તમારી ચેનલને સબસ્ક્રાઇબ કરીશ દિલથી આભાર ભાઈ નામ તારું નામ શું છે તો જો આ ભાઈ અત્યારમાં મજાક કરવા મળે તો આને કોઈ સબસ્ક્રાઇબ ન કરતો સબસ્ક્રાઇબ કરજો એમ કે ભાઈ કે આને કોઈ સબસ્ક્રાઇબ ન કરતો મિત્રો આને મારવો નથી મિત્રો હું કેટલા 10 ઓલા મોકલું છું તમારે જે કોઈને દાડી આવવું હોય રોજના 2010 અને જો આને કિડનેપ કરવાનું છે જો અમે આલો જઈને જો આને આપણે આને કિડનેપ કરવાનું છે તો પૈસા તમારે જેટલા થાય એટલા બોલજો ઉઠે આપણે સબસ્ક્રાઇબર તો બની ગયા 10 ની જરૂર છે આપણે ખાલી સબસ્ક્રાઇબર તો બની ગયા છે અને એ થોડાક બનાવવાના છે હા શું ભાઈ હા એક કેરી જો ભાઈ મેં આને આપી તમે જો હારી કોમેન્ટ કરશો અને સબસ્ક્રાઇબ કરશો તો એને આવી એક કેરી ફ્રીમાં મળશે તો જલ્દી હાલો કરો કોમેન્ટ આને કોમેન્ટમાં કીજો તક તે કે અમારી આ કેરી કેવી છે હા તો મિત્રો હવે જો મારે પણ ઘરે જવું છે જવા દીધી આપણી બ્રેઝ થાર તો થારની જગ્યાએ દાલે હું અવળો હાલું છું આમે બમ્પ આવવા મળ્યા મિત્રો બહુ ફોન બેસી રોદા બહુ રહ્યા મિત્રો રોદા તો બહુ છે સબસ્ક્રાઇબ કરી નાખજો થોડી તો હોલ્ડ આપણે રાખ્યો છે બસનો સોરી થારનો જોઈ લો વાતાવરણ 1 નંબર છે જોઈ લો 1 નંબર વાતાવરણ છે આપણી ટંકોરી પણ વાગી છે જો टंकोरी पण वागी से तो चलो फटाक से चलते हैं ब्लॉग में बना रहना कंटू ना
એટલે આ હિન્દી છે કે બાબા હિન્દી છે મિત્રો થોડું કોમેન્ટમાં કરી લખજો. પછી આ કલઈ ક્યાંય જાય થાર હશે ભૂલ બહુ થઈ જાય મિત્રો એમ કેમ બહુ રોદા હે નહીં જો રોદા કેવા છે એટલે ભૂલ નહીં રોદા ખાવા કે શું કરવું કંઈ ખબર નથી પડતી. એ રહી ગયો મિત્રો. તો મિત્રો હવે આના પછીનો એક હિન્દીમાં વ્લોગ આવશે તો એ પણ જોજો. આ વ્લોગ તો સાંજે એડિટ થઈને મુકાઈ જશે 7 વાગે. તો કાલ 7 વાગે રાહ જોજો આવશે અને સબસ્ક્રાઈબ કરજો. તો અહીંયા જ આ વ્લોગ એન્ડ કરું છું. લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો. જય શ્રી રામ. કાલ બીજો વ્લોગ આવશે હિન્દીમાં. જય માતાજી.